શું જોવાનું છે? માટીકામ, જેને ઇંગ્લિશમાં પોટરી કહેવામાં આવે. શું કહેવામાં આવે? પોટરી. તો કોઈક જગ્યાએ પોટરી શબ્દ સાંભળો અથવા તો લખેલો હોય તો ટેન્શન નહીં લેવાનું. અહીંયા માટીકામની વાત થઈ રહી છે. કોઈક જગ્યાએ ટેરાકોટા કામ લખેલું હોય તો ટેરાકોટાનો મતલબ પણ શું થાય છે? માટીકામ થાય છે. તો માટીકામ લખ્યું હોય, પોટરી વર્ક લખ્યું હોય, પોટરી આર્ટ લખ્યું હોય અથવા તો ટેરાકોટા લખ્યું હોય તો એનો મતલબ શું કાઢવાનો તમારે? માટીની બનાવેલી વસ્તુઓ. શું કાઢવાનો? માટીની બનાવેલી વસ્તુઓ. ઓકે. વાત કરીએ આપણે માટીકામની. તો માટીકામ છે એ બહુ જૂના જમાનાની છે. એવું નથી કે ભાઈ રિસેન્ટલી આવી છે. કુંભારો દ્વારા રિસેન્ટલી માટલાની આજુબાજુની જે માટીની બનાવેલી વસ્તુઓ છે તમને જોવા મળે છે. ના, બહુ પ્રાચીન છે. આપણું સિંધુ ખીણ સંસ્કૃતિના જે નગરો મળ્યા છે એની અંદર પણ તમે જોશો કે જે વસ્તુઓ મળી છે એમાં ટેરાકોટાની અમુક વસ્તુઓ જોવા મળશે. એટલે કે માટીની બનાવેલી અમુક વસ્તુઓ તમને જોવા મળશે. તો વાત કરીએ માટીકામ, પોટરીની. તો માટીકામ એટલે કે કુંભારકામ પણ એને કહેવામાં આવે છે, જે કુંભાર દ્વારા બનાવવામાં આવેલા માટીઓની વસ્તુઓ છે. અને આ પ્રકારની વસ્તુઓ જ્યાં બનાવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? કુંભારવાડો કહેવામાં આવે છે. માટીના વાસણો જેમાંથી બનાવવામાં આવે છે તે માલ સામાનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? પોટરી કહેવામાં આવે છે. અને આ જે કહેવાય માટીકામ એને પોટરી વર્ક પણ કહેવામાં આવે છે. માટીકામની મુખ્ય વિવિધતાઓમાં માટીના વાસણો હોય, પછી પથ્થરમાંથી બનાવવામાં આવેલી ચીજવસ્તુઓ હોય, પછી ચિનાઈ માટીની ચીજવસ્તુ હોય, એનો સમાવેશ આ માટીકામની અંદર થાય છે. માટીકામ વિશ્વની સૌથી પ્રાચીન માનવ તકનીક અને કલા સ્વરૂપ છે. અને આજે પણ તે મુખ્ય ઉદ્યોગ બની રહ્યો છે. આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ છે એ માટીની તમને જોવા મળશે. જેમ કે એક તો માટલું છે, એના પછી દહીં જમાવવા માટેની જે નાની મટકી આવે છે એ હશે કોઈકના ઘરે. ઇવન અત્યારે તો ખાવાનું બનાવવા માટે પણ જે કડાઈ ને બધું હોય છે એ માટીનું તમને જોવા મળશે. આ સિવાય તમારા ઘરની અંદર જે ફૂલ છોડ ઉગાડવા માટેના જે કુંડા હોય છે એ પણ માટીના હોય છે. તો તમે જોશો કે ઘણી બધી વસ્તુઓ તમારા ઘરની અંદર તમને માટીની જોવા મળશે. માટીકામ વિશ્વની સૌથી પ્રાચીન માનવ તકનીક છે, કલા સ્વરૂપ છે અને આજે પણ એનો મુખ્ય ઉદ્યોગ બનીને રહ્યો છે. સૌપ્રથમ માટીકામના અવશેષો આપણને ક્યાંથી મળ્યા હતા? તો યુપીના અલ્હાબાદની અંદર આવેલા ચોપાના માંડોમાંથી મળ્યા હતા. આ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય કે આપણને સૌપ્રથમ માટીકામના અવશેષો ક્યાંથી મળ્યા હતા? તો યુપી એટલે કે ઉત્તર પ્રદેશની અંદર અલ્હાબાદ છે. અલ્હાબાદ બધાને ખબર છે. અને એ અલ્હાબાદની અંદર ચોપાનો માંડો આવેલો છે. અને ત્યાંથી આપણને સૌપ્રથમ માટીકામના અવશેષો મળ્યા હતા, જે વિશ્વમાં સૌપ્રથમ અવશેષો મળ્યા હોય એવી માન્યતા છે. આગળ વાત કરીએ કે ગુજરાતમાં પકવેલી માટીના સાધનોનો ઉપયોગ સિંધુ ખીણ સંસ્કૃતિના કાળથી થાય છે. માત્ર ચીજ વસ્તુઓ બનાવવા માટે જ નહીં, પરંતુ ગામડાના મકાનોની અંદર ભીત લીંપણ, સાથે સાથે ઉંબરાની સજાવટ, સાથે સાથે આંગણાના સુશોભન માટે પણ થાય છે અને અત્યારે પણ થઈ રહ્યો છે, જેની વાત હમણાં આપણે કરીશું. પાટણની અંદર ઓતિયા કુંભારો જે વિશિષ્ટ પ્રકારના રમકડા બનાવે છે માટીમાંથી. આ યાદ રાખજો, પાટણમાં ઓતિયા કુંભારો છે અને આ ઓતિયા કુંભારો દ્વારા માટીના અલગ અલગ પ્રકારના રમકડાઓ બનાવે છે. સુરેન્દ્રનગરની અંદર થાન છે અને આ થાન માટીમાંથી બનાવેલા રમકડા માટે જાણીતું છે. તમને એક્ઝામની અંદર સિમ્પલ પૂછાય કે ગુજરાતની અંદર રમકડા માટે કયું સ્થળ જાણીતું છે? તો જો માટી શબ્દ યુઝ ન કર્યો હોય તો તમારો આન્સર આવશે ઈડર, જે સાબરકાંઠામાં આવેલું છે. પરંતુ એમ પૂછાય કે ગુજરાતમાં માટીના રમકડા માટે કયું સ્થળ જાણીતું છે? તો આન્સર આવશે સુરેન્દ્રનગરનું થાન. ક્લિયર? એકલું રમકડા પૂછાય તો ઈડર આવશે, જેમાં પ્લાસ્ટિકના રમકડા આવી ગયા. ક્લિયર? પરંતુ જો એમ પૂછાય માટીના રમકડા તો આન્સર શું આવશે? સુરેન્દ્રનગરનું થાન જાણીતું છે. તમને એમ પૂછાય કે ચિનાઈ માટી, સૌથી વધારે ચિનાઈ માટી છે એ ક્યાંથી મળી આવે છે? તો એ સાબરકાંઠામાંથી મળી આવે છે. ક્યાંથી? સાબરકાંઠા. સાબરકાંઠાનું એક સ્થળ છે, જો કોઈને નામ ખબર હોય તો. એ સ્થળનું નામ છે આરસોડિયા અને એ આરસોડિયામાંથી સારા એવા પ્રમાણમાં ચિનાઈ માટી મળી આવે છે. આગળ વાત કરીએ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાને શું કહેવામાં આવે છે? યાદ રાખજો, ઘંટી ઘોડા કહેવામાં આવે છે. આ પણ એક્ઝામની અંદર એક વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાને શું કહેવામાં આવે છે? તો ઘંટી ઘોડા કહેવામાં આવે છે. ગુજરાતમાં અરવલ્લી અને છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં લોકો માટીમાંથી ઘડા બનાવે છે અને તેમાં ઘોડા દેવતાની આકૃતિ દોરે છે અને ખત્રી દેવની મૂર્તિ બનાવે છે. લોકવાયકા મુજબ આવું કરવાથી પોતાના સંતાનનું રક્ષણ થાય છે એવું આ લોકો માને છે. આ સમુદાય દ્વારા માનવામાં આવે છે. આ રિપીટ કરું છું. ગુજરાતમાં અરવલ્લી અને છોટાઉદેપુર ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો માટીમાંથી ઘડા બનાવે છે અને એ ઘડા ઉપર એક ઘોડાના દેવતાઓ, જે ઘોડા દેવતાઓ છે એ દોરે છે.
સાથે સાથે ખત્રી દેવની પણ ત્યાં મૂર્તિ બનાવે છે અને એમની પૂજા કરે છે. અને એ લોકો એવું માને છે કે આવું કરવાથી પોતાના સંતાનનું રક્ષણ થાય છે. તો આ બાબત છે એ પણ તમે ખાસ યાદ રાખીશું. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.